તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ। અરજદારને ધમકાવતા જો વારંવાર અરજી બાબતે પૂછીશ તો અમે તેની તપાસ ધીરી કરીશું। અરજદારને એક પોલીસ કર્મચારી દ્વારા કહેવામાં આવ્યું જેથી અરજદાર બહારનો હોય તેને સમજણ ના પડતી હોય તેના લીધે ગોત્રી પોલીસના કર્મચારીએ ખાખીનો રૂબાબ બતાવીને ચૂપ કરવાની કોશિશ કરી। જે ઈસમની અરજી લખાવવામાં આવી હતી ગુમસુદાની એ તળાવમાં ડૂબી ગયેલ હાલતમાં તળાવમાંથી ઉપર તરતો મળી આવ્યો। પરિવારની આશા શોકમાં બદલાઈ। પ્રશ્નચિહ્ન ગોત્રી પોલીસ સ્ટેશનના જે આવા શબ્દોનો ઉપયોગ કે વારંવાર જો પૂછીશ તો તેની તપાસ તમે ધીરે કરીશું તેવા પરિવારના સદસ્યને જવાબ આપ્યો હતો। પોલીસ કર્મચારી દ્વારા કરતા હોય કે અરજી લખાવનારને આવા જવાબો આપતા હોય તો અરજદારો પોલીસ સ્ટેશનમાં આવતા જ પહેલા આવા માનવતા ભૂલ્યા લીધે પોલીસ સ્ટેશનમાં આવતા જ 10 વાર વિચારે। વડોદરા શહેરમાં 3 દિવસ અગાઉ ગોત્રી પોલીસ સ્ટેશનમાં મનોજ નામના એક ઈસમની ગુમસુદાની અરજી લખવામાં આવી હતી ને અરજી કરનાર ઘરના સદસ્યએ પોલીસ સ્ટેશનમાં તે પણ જાણ કરી હતી કે મારો કઝિન તળાવમાં મચ્છી મારવા માટે ગયો હતો તેવી પણ જાણ કરી હતી। પોલીસને બીજા દિવસ જઈને પૂછતા કે મારા ભાઈનું શું થયું, તપાસ કરી કે નહીં એવું કહેતા પોલીસ કર્મચારીએ તેને જવાબ આપતા વારંવાર શું આવું પૂછીશ તો તારી તપાસ અમે ધીરે કરીશું એવી પોલીસ કર્મચારીએ કીધું હતું તેવું એમના સદસ્ય જણાવ્યું, જેથી ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારી માનવતા પણ ભૂલ્યા।